ગાંધીનગરના જંબિયનપુરા ખાતે 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્વ આંજણા ધામ નિર્માણ પામશે તેનો આજે ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। ગાંધીનગર ખાતે આવેલા જંબિયનપુરા ખાતે વિશ્વ આંજણા ધામ દ્વારા એક નવું બિલ્ડિંગ બનાવવા માટે આજે એક ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। તેની અંદર 300 કરોડથી વધુના ખર્ચે આ આધુનિક સુવિધાઓથી સજ્જ જે છે તે બનવાનું છે। ત્યારે આ કાર્યક્રમની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ BAPSના સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા સહિતના દાતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ આંજણા ધામનો ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ જે છે તે 11 જાન્યુઆરીના સવારે 11 વાગે યોજાયો હતો અને લગભગ 3 કલાક જેટલો ચાલ્યો હતો। કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, વિદેશથી આવેલા દાતાશ્રીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જલ્દીથી જલ્દી આ જે છે બિલ્ડિંગ બને તેને લઈને આ જે છે ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આંજણા ધામના મહામંત્રી અમિત ચૌધરી, નાનજીભાઈ ચૌધરી, કરોડોના દાન સાથે સમાજના ઉત્કૃષ્ટ સહભાગી બનનાર આંજણા ચૌધરી સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આ કાર્યક્રમની અંદર જે છે પ્રમુખ મણિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું।